જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। મૂળ ધામ એટલે શું? શ્રી યમુનાજીના ઠકરાણી ઘાટ જે શ્રી વલ્લભ પ્રભુના હૃદયમાં બિરાજમાન છે તેવા હૃદયમાં મૂળ ધામ બિરાજે છે। શ્રી મહાપ્રભુજીના આત્મા સ્વરૂપ શ્રી દમલાજીના હૃદયના આત્માની રસધારામાં મૂલધામ બિરાજે છે। શ્રી નિરોધ કુંજમાં મૂલધામ બિરાજે છે। આ વિપ્રયોગાત્મક પ્યારીજી શ્રી મહાપ્રભુજી છે। તેઓ પોતાના તત્સુકતાની અગ્નિમાંથી આ મૂળ ધામ પ્રગટ કરેલ છે। તત્સુકતાની એટલે શ્રી મહાપ્રભુજી અહર્નિશ યુગલ સ્વરૂપના તત્સુખનો જ વિચાર કરે છે। તે વિરહની અગ્નિથી આ મૂળ ધામ પ્રગટ થાય છે। આખા માર્ગનું ફળ છે વિપ્રયોગ। તે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં છે। આપણામાં તાપ ભાવ નથી તો આપણી સેવા ફલાત્મક થતાં વાર લાગે છે। સેવા છોડવી નહીં, વિરહ, પ્રેમ અને ભાવને જગાડી સેવા કરવી। તાપ શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરવાથી પ્રાપ્ત થાય છે। તેમાં શ્રી પ્યારીજી અનંત સ્વરૂપથી અલૌકિક સૂર્ય સમાન બિરાજે છે। શ્રી પ્યારીજી જે શ્રી મહાપ્રભુજી તેઓ પોતાના નિજ જીવો જે સંપૂર્ણ આશ્રિત છે તેવા જીવોમાં વિરહાત્મક ભાવ પધરાવે છે। આ મૂલધામમાં સકળ સમૃદ્ધિ સહિત યુગલ સ્વરૂપ ઘેરા ઘનીભૂત નશામાં ગાઢ વિગાઢ તાપી શૈયામાં પોઢેલા છે। વેણુજી સ્વામિનીજી સ્વરૂપે શ્રી ઠાકોરજીના વામ ભાગમાં બિરાજતા હોય છે। શ્રી મહાપ્રભુજીના પાદુકા ઉપરનો માલાજી વિગેરે પલાંગડીમાં વામ ભાગમાં બિરાજે છે। બાળકો પહેલાં પાદુકાજીને મંગળા કરાવે અને તેમને વિનંતી કરે કે આપ યુગલ સ્વરૂપને મંગળા કરાવો। દમલાજી મૂળમાં ભક્તિ સ્વરૂપ છે જેમાં અગ્નિરૂપી બીજ રોપાયું છે। તેઓ પહેલાં ભૂતલ પર પધાર્યા, પછી શ્રી મહાપ્રભુજી પધાર્યા છે। શ્રી વલ્લભાધીશ કી જય।